જૂનાગઢના માંગરોળની અંદર 21 ગ્રામ પંચાયત ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। માંગરોળ તાલુકાના લોએજ ગામે મતદારોનો મિજાજ જાણવા માટે જીએસટીવીની ટીમ ખાસ પહોંચી હતી, જેમાં લોએજ ગામની મુલાકાત લેતા અહીં ગામનો વિકાસ અને રોડ રસ્તા તેમજ પાણી સહિતની સુવિધાઓ પણ જોવા મળી। જી हाँ, तो માંગરોળ તાલુકામાં પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છે। 21 જે ગ્રામ પંચાયતો છે તેમની ચૂંટણી છે। આજે આપણે ગામ લોએજ ખાતે આવી પહોંચ્યા છીએ, જ્યાં ભગવાન નીલકંઠ વર્ણી મહારાજનું આ જે ધામ છે એ લોએજ ગામ છે અને અહીં મોટી વસ્તી ધરાવતું આ ગામ છે। આપણી સાથે કેટલાક મતદારો જોડાયેલા છે, પૂછશું મતદારોને। શું કહેશો દાદા ગામના વિકાસ વિશે? અમારે ગામના વિકાસ બહુ સારામાં સારા યુવા સરપંચ હતા, એને બહુ સારું કામ કર્યું। રોડ રસ્તા, સીસીટીવી કેમેરા, સાયકોલોજન, રમતગમતનું ગ્રાઉન્ડ બહુ અને એવા અમારા યુવા સરપંચ પાછા જોઈ। તો આ ગામ લોકો હજુ પણ યુવા સરપંચને જે કહી રહ્યા છે। આપણી સાથે બીજા પણ મતદાર છે। શું તમારું નામ છે, શું કહેશો? મારું નામ છે રાજેશભાઈ નંદાણીયા। ગામનો સંપૂર્ણ વિકાસ છે। ગામની અંદર રોડ રસ્તા, પાણી, સફાઈની અંદર ગવર્મેન્ટમાંથી ટ્રેક્ટર, ઘરે ઘરેથી કચરો ઉઘરાવવો, સફાઈ અને શિક્ષણ ઉપર અમારા માજી સરપંચે ખૂબ ધ્યાન આપ્યું છે અને ગામનો સંપૂર્ણ વિકાસ છે। તો આ હતા અન્ય પણ આપણી સાથે। દાદા, કેવા તમારે સરપંચ જોઈએ છે, શું કહેશો? અમારે સરપંચ ગામની પ્રગતિ કરે અને આગળ લઈ જાય પ્રજાને, એ રીતે અમારે સરપંચ જોઈએ છે। મારું નામ રામદેવભાઈ નંદાણીયા છે। તો આ હતા કે જેઓ ગામની પ્રગતિ ઈચ્છી રહ્યા છે। આપણી સાથે અન્ય પણ ગામજન છે, તેમને પણ મળવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે જે યુવા અને શિક્ષિત સરપંચની લોકો માંગ કરી રહ્યા છે, ત્યારે તમે શું કહેશો? જે સરપંચ હતા તે બહુ સારું કામ કર્યું છે છેલ્લા 5-6 વર્ષથી। ગામમાં અમારા સ્વામી મંદિર જે યાત્રાધામમાં એનો વિકાસ કર્યો છે। રમતગમતનું ગ્રાઉન્ડ આખા જિલ્લા લેવલે આપણે બનાવ્યું છે। બહુ સારો વિકાસ કર્યો છે ગામમાં। રોડ રસ્તા, સફાઈ માટે બધું બહુ સારું કામ કર્યું છે। તો આ હતા મતદારો કે જે અગાઉની ટર્મના ગામના જે યુવા સરપંચ છે તેઓનો વિકાસ કર્યો છે તેવું હાલ મતદારો કહી રહ્યા છે। પરંતુ જે આવનારી ચૂંટણી છે તેમાં કોણ જીતશે તે તો જોવાનું રહ્યું। સંજય વ્યાસ, જીએસટીવી, માંગરોળ।